વિચાર તો કરો, 1 વર્ષ જમવા વગર, જેને આમંત્રણ દીધું જમે નહીં તો 1 વર્ષ જમી ન શકે. આપણે અડધી કલાક વેઇટ ન કરી શકીએ. અંબરીશ એ ભોળા છે, ભોળાના ઉપર ભગવાન એનું સુદર્શન ફેરવતો હોય. મારા વાલા બધા હું આમ તેમ કરજો, પણ જે ભોળો હોય ને એને કોઈ દી બહુ છંછેડતા નહીં. જે ભગવાનનો માણસ છે, જે ભગત છે, યાદ રાખજો સુદર્શન એનું ઉપર ફરતું જ હોય. ભોળાને ક્યારેય હેરાન ન કરવા, કારણ કે એ નારાયણનું કવચ એને એની ઉપર ફરે જ છે. ભોળાનો ભગવાન જે ભગવાનના છે એને બહુ હેરાન ન કરવા. રાવણનું ત્યાં લગી ખરાબ નહોતું થયું. જુઓ, રાવણે શરૂઆત તો બહુ પહેલા કરી દીધી હતી. સીતાનું હરણ રૂપ બદલીને તો એ રાવણનું વાળે વાકો નહોતો થયો. જો વિચાર કરો, સીતાજી પોતાની હારેલી આવ્યા તોય રાવણનું કાંઈ નહીં, પણ એ રામાયણ તો લખે છે રાવણની ખરાબ શરૂઆત સમયની ક્યારે થઈ? જબ રાવણ વિભીષણ ત્યાગા, જબ રાવણ વિભીષણ ત્યાગા. લત મારીને વિભીષણને કાઢ્યો. શરૂઆત બધાઈને રાવણનો નાશ થઈ ગયો. વિચાર કરો, શું કામ? વિભીષણ ભોળા છે, ભગત છે, એને લત મારીને એ ભગવાનથી સહન ન થાય. ભોળાનો ભગવાન. અને આ બાજુ કૌરવોનો ત્યાં લગી વાળ વાકો ન થયો કે જેને વસ્ત્ર હરણ કર્યા. નકર વસ્ત્ર ખેંચ્યા હતા ને, સાડીનો છેડો ખેંચ્યો તો તોય એનું ખરાબ નહોતું થયું. પણ ક્યારે ખરાબ થયું ખબર છે ને? ખાઈ વિદુર ઘેર ભાજી. વિદુરજીનો ત્યાગ કર્યો. વિદુરજીને જ્યારે દાસીના પુત્ર કહીને અપમાનિત કર્યા, અને વિદુરજીએ જ્યારે બાણ મૂક્યા ને એની ચોખટ ઉપર કે જા, તારા રાજ્યમાં મારે મંત્રી નથી થવું, તારું રાજ્ય તને મુબારક. અને ત્યારથી જ આ દુર્યોધનનું પતન ચાલુ થયું. ભોળાનો ભગવાન જેટલા ભોળા છે, યાદ રાખજો એની ઉપર ભગવાનની કૃપા, એનું સુદર્શન ચાલુ જ છે. અને ક્યારેય નહીં છંછોડવાના મારા વાલા. ભગત છે, જે ભગવાનનો છે, બને તો પ્રણામ કરવા. પ્રણામ ન કરી કાંઈ નહીં, પણ તેને છંછેડવાના નહીં. બહુ ગાંડો જોવે ને તમે, ગાંડો તેની મસ્કરી ન કરવી, ગાંડાની મસ્કરી ન કરવી. એ એની ધૂનમાં મસ્ત હોય. તમે જે નથી કરી શકતા ને પેલા કરીને બેઠો હોય. આપણે બધા ડાયા છે ને એને જ સમાજ બગાડ્યો છે. જગ બગડ્યું, જગ બગડ્યું કેવા ગા છે લાખો. ઓલી બાજુથી દિયો ખાલી. જગ બગડ્યું, જગ બગડ્યું કહેનારા છે લાખો, પણ બગાડનારને સુધારવા કોક તો જાગો. આખું બધા એમ કે જગ બગડ્યું, બગડ્યું. બગાડ્યું કોને? તો આપણે, બીજા કોને? એ મારા વાલા, જગતને સુધારવા ન નીકળવાય, આપણે સુધરી જવાય. મેરાતે જગ સુધરી જાય. કાંટા બધે કાકડા પાયથરા જ હોય, આપણે પાદુકા પહેરી લેવાય. તે હાવેડા લઈને સાફ કરવા ન નીકળાય. સમજાય? હારા માણાની શોધમાં ન જવાય. હારા માણાની શોધમાં ન જવાય. આપણે જ હારા બની જવાય. કોકની શોધ પૂરી થઈ જાય, કોકની શોધ પૂરી થઈ જાય. ભોળા ઉપર ભગવાન. આ ભગવાન પણ મેળવવા હોય ને તો ગાંડું તો થવું જ પડશે. ડાયા માણસોને કોઈ દી ભગવાન મળ્યા નથી, અને ડાયા માણસોને કોઈ દી ભગવાન મળશે પણ નહીં. કારણ કે અહીંયા બુદ્ધિ આવી જાય, જ્ઞાન આવી જાય ને ભગવાનને મેળવવામાં. જ્ઞાન ઉદ્ધવને પણ સમજાતું નતું. નકર ભગવાનના અંતરંગ સખા કહેવાય ઉદ્ધવજી. તો ભગવાનથી નજીક રહેવાતા છતાંય ભગવાનને નહોતા ઓળખી ગયા. એના માટે એને ગોપીને મળવા જવું જ પડ્યું. અને એ વિચાર કર્યો ભગવાનને કે હું જે ગોપીઓ તમને જે ઓળખે છે એટલો હું કેમ ન ઓળખી હઈ ગયો? તો ત્યારે કીધું કે એટલો જ ગોપી ઓળખી હઈ ગઈ, એને જ્ઞાનના દંડિકા મૂકી દીધા હતા અને ભક્તિનું એ પંથ ચાલી લીધો. એટલે ગોપી ઓળખી હઈ ગઈ, ઉદ્ધવ નો ઓળખી હઈ ગયો.
જ્ઞાનની પૂર્ણાહુતિ થાય અહીંયા ભક્તિની શરૂઆત થાય. જ્ઞાનની જ્યાં પૂર્ણાહુતિ થાય ત્યાં જ ભક્તિની શરૂઆત થાય.